ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને પગલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જીએસટીના બોગસ ડોક્યુમેન્ટ બનાવવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી। ભાવનગર એલસીબી પોલીસે નીલમબાગ પોલીસ સ્ટેશનના જીએસટીના ગુનામાં નાસ્તા ફરતા અકિલભાઈ ઉર્ફે જોન ઇબ્રાહીમભાઈ રાઠોડ નામના શખ્સને ઝડપી લીધો હતો। એલસીબી પોલીસે ચાવડીગેટથી લઈને એસટી તરફ જવાના માર્ગ ઉપર અકિલભાઈને ઝડપીને નીલમબાગ પોલીસ સ્ટેશનના સોંપી આપ્યો હતો। નામ ન લખાય, ખાલી ગુમ થઈ ગઈ એવું લખાવાય કે ભાગી ગયેલ છે, કોને આવી ગયું ખબર નથી।